આપણે બધા જિંદગીમાં શું શોધીએ છીએ? આનંદ, ખરું ને? પણ શું એવું બને કે આપણે એને ખોટી જગ્યાએ શોધી રહ્યા હોઈએ? આજે આપણે એક એવી ગહન ફિલોસોફી સમજવા જઈ રહ્યા છીએ જે કહે છે કે સાચો આનંદ શોધવાની વસ્તુ નથી, પણ એને પ્રગટ કરવાની વસ્તુ છે. અને એના માટે આપણે વાસ્તવિકતાને જોવાની આપણી આખી દૃષ્ટિ જ બદલવી પડશે. આ વિચાર જ કેટલો ઊંડો છે, નહીં? આ ફિલોસોફીનો આજ તો સાર છે. આનંદ કોઈ એવી ચીજ નથી જે આપણે બહારથી મેળવવાની છે. એ તો આપણી અંદર જ છે. બસ એ ત્યારે જ બહાર આવે છે જ્યારે આપણે હું કોણ છું એનો ખોટો ભ્રમ, આપણો અહંકાર છોડી દઈએ છીએ. ચાલો આ વાતને વધુ ઊંડાણથી સમજીએ. તો આપણે જે સ્થિતિની વાત કરી રહ્યા છીએ એ આખરે છે શું? આ ફિલોસોફીમાં એને કહેવાય છે મજામાં રહેવું. અને આનો અર્થ માત્ર હસવું, રમવું કે ખુશ રહેવું એવો નથી, પણ એક એવી અતૂટ, બિનશરતી આનંદની સ્થિતિમાં સતત જીવવું છે. આને જરા બરાબર સમજીએ. આ કોઈ પાર્ટીમાં જઈને મજા આવે એવી સ્થિતિ નથી. આ તો એક એવી આંતરિક મસ્તી છે જે બહાર શું થઈ રહ્યું છે એના પર નિર્ભર નથી. કોઈ તમારી પ્રશંસા કરે કે પછી ટીકા કરે, તમારા ચપ્પલ મળી જાય કે પછી ખોવાઈ જાય, તમે અંદરથી સ્થિર અને આનંદમાં જ રહો. આ એક ઊંડી, અટલ શાંતિ છે. પણ હા, આ સ્થિતિ સુધી પહોંચવાની એક કિંમત છે. એ મફતમાં નથી મળતી. અને એ કિંમત છે આપણે જે સ્વને, જે હુંને આખી જિંદગી પકડીને બેઠા છીએ એને ગુમાવી દેવું. આને સમજવા માટે આપણે જે બે અલગ અલગ પ્રકારના જીવન જીવી શકીએ છીએ એની વચ્ચેનો તફાવત જોવો પડશે. જો, અહીં જ આખો ખેલ છે. એક બાજુ છે આપણું ડુપ્લિકેટ જીવન. આ એ જીવન છે જે આપણો અહંકાર, આપણી આસક્તિઓ અને આપણા ભ્રમથી બનેલું છે. અને બીજી બાજુ છે વાસ્તવિક જીવન, જે આપણું સાચું સ્વરૂપ છે, દિવ્ય સ્વ. આનંદની કિંમત બસ એટલી જ છે કે આ ડુપ્લિકેટ જીવનને છોડી દેવું. એટલે વાત કંઈક નવું ઉમેરવાની નથી, પણ જે ખોટું છે, જે નડે છે એને હટાવવાની છે. બસ એવું સમજો કે સૂર્ય તો આકાશમાં હંમેશા હોય જ છે, પણ ક્યારેક વાદળ એને ઢાંકી દે છે. આપણે કંઈ સૂર્ય બનાવવાનું નથી, બસ પેલા અહંકારરૂપી વાદળને હટાવવાનું છે. પછી આપણો આનંદમય સ્વભાવ આપોઆપ પ્રકાશી ઉઠશે. પણ સવાલ એ છે કે આ અહંકારને ઓગાળવો કઈ રીતે? એ તો બહુ મજબૂત છે. આ ફિલોસોફી કહે છે કે અહંકાર જે પાયા પર ઊભો છે, એટલે કે હું અને મારુંની ભાવના, એ પાયા પર જ સીધો પ્રહાર કરવો પડે. આનો અર્થ છે કે આપણે જેને વાસ્તવિકતા કહીએ છીએ એના પર જ સવાલ ઉઠાવવો પડશે. એક મિનિટ માટે વિચારો. અત્યારે તમારી પાસે જે ફોન છે, જે ઘરમાં તમે બેઠા છો, જે પૈસા બેંકમાં છે, એ બધું ખરેખર અસ્તિત્વ ધરાવે છે? એનો સૌથી પાક્કો પુરાવો શું છે? જવાબ સિમ્પલ લાગે છે, નહીં? કે ભાઈ આપણે એને જોઈએ છીએ, અનુભવીએ છીએ, એનું આપણને જ્ઞાન છે, એટલે એ છે. પણ જરા થોભો. શું આપણો અનુભવ, આપણું જ્ઞાન હંમેશા સાચું હોય છે? શું એના પર 100% ભરોસો કરી શકાય? અને અહીં જ માયાનો સિદ્ધાંત આવે છે. માયા એટલે શું? સાદી ભાષામાં કહીએ તો એક કોસ્મિક ભ્રમ. આ સિદ્ધાંત કહે છે કે આપણે જેને નક્કર વાસ્તવિકતા માનીએ છીએ એ કદાચ એક મોટા સ્વપ્ન જેવું હોય, આપણા મનનો જ એક પ્રક્ષેપણ. હવે વાત ખરેખર રસપ્રદ બને છે. વિચારો, જો આપણું મગજ કોઈ વસ્તુ હાજર ન હોય તો પણ એનો અનુભવ કરાવી શકે, જેમ કે સપનામાં થાય છે, તો પછી જાગતી વખતે જે અનુભવાય છે એના પર 100% ભરોસો કેમ ન કરવો? આ વાત ખાલી હવામાં નથી. આ ફિલોસોફી આપણને રોજબરોજના જીવનમાંથી 8 નક્કર પુરાવા આપે છે, જે સાબિત કરે છે કે આપણો અનુભવ અને વાસ્તવિકતા હંમેશા એક નથી હોતા. ચાલો આ 8 પુરાવા જોઈએ. પહેલું છે સ્વપ્ન. બધાને અનુભવ છે. સપનામાં બધું સાચું જ લાગે છે, પણ શું એ ખરેખર હોય છે? ના. બીજું છે ભ્રમ, જેમ કે રાત્રે અંધારામાં દોરડું પડ્યું હોય અને આપણે એને સાપ માનીને ડરી જઈએ. ત્રીજું છે આહાર્ય જ્ઞાન, એટલે કે ચર્ચા ખાતર આપણે માની લઈએ કે ચાલ માની લે કે અહીં એક ઘડો છે, ઘડો નથી પણ જ્ઞાન છે. અને ચોથું આરોપ દ્રષ્ટિ, એટલે કે કોઈકે કહ્યું અને આપણે માની લીધું, પોતાનો અનુભવ નથી છતાં. પાંચમું છે ઇન્દ્રજાળ, એટલે કે જાદુ. જાદુગર ક્ષણભરમાં કંઈકનું કંઈક બતાવી દે છે જે વાસ્તવિક લાગે છે પણ હોતું નથી. છઠ્ઠું સ્મૃતિ. આપણે બાળપણની કોઈ વાત યાદ કરીએ તો આખો અનુભવ આંખ સામે આવી જાય, પણ એ ઘટના હવે નથી. સાતમું કલ્પના. ભવિષ્યની કોઈ યોજના વિશે વિચારીને આપણે ખુશ કે દુઃખી થઈએ છીએ જે હજી બન્યું જ નથી. અને આઠમો મુદ્દો તો આ બધાથી ઊંધો છે,
અનુપલબ્ધિ એટલે કે કોઈ વસ્તુ ખરેખર હાજર હોય પણ આપણને દેખાય નહીં. આ બધા ઉદાહરણો એક જ વાત કહે છે, આપણો અનુભવ અને વાસ્તવિકતા બે અલગ વસ્તુઓ છે. સારું, ચાલો માની લઈએ કે આ દુનિયા એક સ્વપ્ન જેવી છે, એક માયા છે. તો હવે શું? આ સ્વપ્નમાં ડર અને આસક્તિ વગર જીવવું કઈ રીતે? એના માટે આ ફિલોસોફી આપણને 5 ખૂબ જ વ્યવહારુ માનસિકતાઓ અથવા કહો કે જીવન જીવવાની 5 રીતો બતાવે છે. આ 5 સિદ્ધાંતો એક પ્રકારની ટૂલકિટ છે. એ આ ગહન ફિલોસોફીને રોજિંદા જીવનમાં ઉતારવામાં મદદ કરે છે. આ એ માર્ગ છે જે ધીમે ધીમે આપણને અહંકારની પકડમાંથી મુક્ત કરે છે. ચાલો એક એક કરીને સમજીએ. પહેલું અને સૌથી અગત્યનું, બધું માયા છે. આ વાતને ગાંઠ બાંધી લેવાની. દિવસમાં વારંવાર પોતાને યાદ અપાવવાનું કે આ બધું એક નાટક છે, એક સ્વપ્ન છે. જો બધું સ્વપ્ન જ હોય તો પછી કોઈ વસ્તુ ગુમાવવાનો ડર કે મેળવવાની તીવ્ર ઈચ્છા રહેતી નથી. બીજું, દુનિયામાં એક મહેમાનની જેમ રહો. વિચારો, જ્યારે આપણે કોઈના ઘરે મહેમાન બનીને જઈએ ત્યારે શું આપણે એમ કહીએ છીએ કે આ સોફા મારો છે? નહીં. આપણે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ પણ માલિકી ભાવ નથી રાખતા. બસ આખી જિંદગી આ જ રીતે જીવવાની છે, પોતાના ઘરમાં પણ. ત્રીજું, મૃત્યુનું સતત સ્મરણ. આ થોડું ગંભીર લાગે પણ આ બહુ શક્તિશાળી વિચાર છે. જ્યારે આપણને ખબર હોય કે આ જીવન કાયમી નથી, કોઈ પણ ક્ષણે પૂરું થઈ શકે છે, ત્યારે નાની નાની વાતોના ઝઘડા, અહંકારની લડાઈઓ બધું જ બાલિશ લાગવા માંડે છે. ચોથું, જે પણ મળે એને કૃપા સમજીને સ્વીકારો. સફળતા મળે તો એવું નહીં વિચારવાનું કે મેં મેળવી, અને નિષ્ફળતા મળે તો એવું નહીં વિચારવાનું કે મારી સાથે જ આવું કેમ થયું. જે પણ આવે, સારું કે ખરાબ, એને પ્રસાદ સમજીને સ્વીકારવાનું. આનાથી અહંકાર ઓગળી જાય છે. અને છેલ્લું, પાંચમું, પોતાને સમુદ્રની એક લહેર સમજો. લહેર ઉઠે છે, રમે છે અને પછી પાછી સમુદ્રમાં જ સમાઈ જાય છે. એનું અલગ અસ્તિત્વ ક્ષણિક છે, એનું મૂળ તત્વ તો સમુદ્ર જ છે. એ જ રીતે આપણે પણ આ બ્રહ્માંડરૂપી સમુદ્રની લહેરો છીએ. આ વિચાર હુંપણાની ભાવનાને જ ખતમ કરી દે છે. તો આ બધું કરવાથી, આ દ્રષ્ટિકોણ અપનાવવાથી છેલ્લે મળે શું? આ બધું છોડી દેવાનો આનંદ છે કેવો? એનું અંતિમ પરિણામ શું છે? અને અહીં છે અંતિમ પરિણામ. હું અને મારુંની જેલમાંથી સંપૂર્ણ આઝાદી. પછી જીવનમાં જે પણ થાય, તમે એમાં ડૂબી નથી જતા. તમે એક સાક્ષી બનીને, એક દર્શક બનીને બધું જ જુઓ છો. તમે દુઃખમાં ભાગીદાર નથી બનતા. અને આ જ છે બિનશરતી અનંત આનંદની સ્થિતિ. આ જ છે મુક્તિ. આ ફિલોસોફી આપણને આપણા અનુભવના માલિક બનવાની શક્તિ આપે છે. અને અંતે એ આપણને એક બહુ જ શક્તિશાળી સવાલ સાથે છોડી જાય છે. જો આ આખી જિંદગી એક સપનું જ હોય અને આપણે જેના રચયિતા હોઈએ તો કેવું સપનું જીવવાનું પસંદ કરશો? નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે આખી જિંદગી સુખ શોધવામાં કાઢી નાખીએ છીએ પણ તોય દુઃખ આપણો પીછો કેમ નથી છોડતું? આજે આપણે એક એવા ગહન વિચારને સમજવાના છીએ જે કહે છે કે દુઃખનું કારણ અને તેનો ઈલાજ બંને ક્યાંય બહાર નથી, આપણી અંદર જ છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. આ એક એવો સવાલ છે જે કદાચ આપણે બધા જ આપણી જાતને ક્યારેક ને ક્યારેક પૂછીએ છીએ, ખરું ને? કોઈવાર નાની નાની ચિંતાઓ હોય તો કોઈવાર જીવનની મોટી તકલીફો. એવું લાગે છે કે સંઘર્ષ તો ચાલ્યા જ કરવાનો. પણ શું ખરેખર એવું છે? આ દુઃખનું અસલી કારણ છે શું? તો જુઓ, સામાન્ય રીતે શું થાય છે? જેવી કોઈ તકલીફ આવે, આપણી આંગળી સીધી બહારની કોઈ વસ્તુ પર જાય છે. અરે, પૈસાની તકલીફ છે એટલે દુઃખી છું, મારી તબિયત સારી નથી રહેતી, સંબંધોમાં બહુ પ્રોબ્લેમ છે. અને બસ આપણે આખી જિંદગી આ બહારની પરિસ્થિતિઓને સુધારવામાં જ લાગેલા રહીએ છીએ, એવી આશામાં કે જ્યારે બધું બરાબર થઈ જશે ત્યારે સુખ મળશે. પણ હવે જરા વિચારો, શું એવું બની શકે કે આ બધી સમસ્યાઓ, પૈસા, સ્વાસ્થ્ય, સંબંધો, એ બધું તો ખાલી લક્ષણો હોય? અસલી બીમારી તો ક્યાંક બીજે જ હોય. આ વિચારધારા એ જ દાવો કરે છે કે દુઃખના હજારો કારણો નથી, દુઃખનું મૂળ કારણ માત્ર એક જ છે. અને એ કારણ બહાર નથી પણ આપણી અંદર જ ક્યાંક ઊંડે છુપાયેલું છે. સારું, તો ચાલો હવે સીધા એ મુદ્દા પર આવીએ. શું છે એ એકમાત્ર કારણ? આ દૃષ્ટિકોણ આપણા દુઃખનું મૂળ નિદાન કેવી રીતે કરે છે એ જોઈએ. આ સ્ક્રીન પર જે દેખાય છે ને,
એ આખી વાતનો સાર છે. એક બાજુ આપણી સામાન્ય રીત છે, દુનિયા બરાબર નથી, લોકો બરાબર નથી, પરિસ્થિતિઓ બરાબર નથી, એ બધાને બદલો. અને બીજી બાજુ આ દૃષ્ટિકોણ છે જે કહે છે, અરે ભાઈ, દુનિયાને બદલવાની કોશિશ છોડી દો, બદલવાની જરૂર છે તો ફક્ત તમારી જોવાની રીતને. સમસ્યા દુનિયામાં નથી, સમસ્યા આપણા દૃષ્ટિકોણમાં છે. અને એ મૂળ કારણ છે આત્મ-અજ્ઞાન. સાવ સાદા શબ્દોમાં કહીએ તો હું કોણ છું એની ગેરસમજ. આપણે શું માનીએ છીએ કે હું એટલે મારું શરીર, મારું મન, મારી નોકરી, મારી સફળતા, મારી નિષ્ફળતા, ખરું ને? પણ જરા વિચારો, આમાંથી કઈ વસ્તુ કાયમ રહે છે? શરીર બદલાય છે, મન બદલાય છે, સંજોગો બદલાય છે. અને આ દૃષ્ટિકોણ કહે છે કે જ્યાં સુધી આપણે આપણી જાતને આ બદલાતી વસ્તુઓ સાથે જોડી રાખીશું, ત્યાં સુધી દુઃખ ક્યાંય જવાનું નથી. સારું, તો જો પ્રોબ્લેમ અજ્ઞાન છે, તો સોલ્યુશન શું હોય? સ્વાભાવિક છે, જ્ઞાન. તો ચાલો હવે એ અંતિમ ઉપચાર શું છે એના પર વાત કરીએ. અને એ ઉપચાર એટલે આત્મજ્ઞાન. પણ અહીંયા એક વાત સ્પષ્ટ કરી લઈએ, આ કોઈ ચોપડીઓ વાંચીને મળતી જાણકારી નથી હો. આ તો એકદમ ડાયરેક્ટ અનુભવની વાત છે. એક એવો સાક્ષાત્કાર કે જે શરીરને તાવ આવે છે એ હું નથી, જે મનને ટેન્શન થાય છે એ પણ હું નથી. હું તો એ બધું જ જોનારો છું, હું એ બધાનો સાક્ષી છું. એક શાંત, સ્થિર અને ક્યારેય ન બદલાતી ચેતના. મને ખબર છે આ બધું સાંભળવામાં થોડું અઘરું લાગે, એટલે ચલો આ વાતને એકદમ સરળ બનાવવા માટે એક વાર્તા સાંભળીએ, રાજા શ્રેણિકની. કલ્પના કરો, એક એવો રાજા જેની પાસે સત્તા, સંપત્તિ બધું જ છે, પણ એનો જ દીકરો એને કેદ કરીને રોજ ભયંકર શારીરિક ત્રાસ આપે છે. હવે અહીંયા તો ખરી વાત છે. વિચાર તો કરો, બહારથી શરીર પર સોસો કોરડાની ભયંકર પીડા અને અંદરથી માણસ પરમ શાંતિ અને આનંદમાં છે. આ તે કેવું, આવું કેવી રીતે બની શકે? એવું તો શું હતું રાજા પાસે કે આટલી ભયંકર હાલતમાં પણ એ અંદરથી જરાય ડગરા નહીં? જવાબ એક જ હતો. એમની પાસે એ ઉપચાર હતો, આત્મજ્ઞાન. એમનું મન એકદમ સ્પષ્ટ હતું. એમને ખબર હતી કે આ કોરડા શરીરને વાગી રહ્યા છે, મને નહીં. હું તો આ શરીર નથી, હું તો આ બધું જોનારો છું. બસ આ એક સમજણથી આખો ખેલ બદલાઈ ગયો. એ દુઃખના ભોગવનારમાંથી જોનાર બની ગયા. અને જે ફક્ત જોનારો છે એને દુઃખ ક્યારેય સ્પર્શી શકતું નથી. રાજા શ્રેણિકની વાત તો બહુ જબરદસ્ત છે, પણ સવાલ એ છે કે આપણા જેવા સામાન્ય માણસો એ સ્થિતિ સુધી કેવી રીતે પહોંચે? તો આ વિચારધારા કહે છે કે આત્મજ્ઞાન સુધી પહોંચવાનો રસ્તો વૈરાગ્યમાંથી જાય છે, એટલે કે અનાસક્તિ. હવે જેવો વૈરાગ્ય શબ્દ સાંભળીએ ને એટલે મગજમાં તરત જ બધું છોડીને હિમાલય જવાનું ચિત્ર આવે. પણ ના, અહીંયા એ વાત નથી. અહીંયા વૈરાગ્ય એટલે કોઈ વસ્તુને જબરદસ્તીથી છોડવી એ નહીં. આ તો એવું છે કે જેમ એક નાનું બાળક મોટું થાય એટલે એના રમકડામાંથી એનો રસ આપોઆપ ઉડી જાય છે. બસ એ જ રીતે સાચી સમજણ આવે ત્યારે દુનિયાની વસ્તુઓમાંથી રસ સ્વાભાવિક રીતે જ ઓછો થઈ જાય છે. એનું નામ સાચો વૈરાગ્ય. અને હા, એ પણ સમજવા જેવું છે કે વૈરાગ્ય પણ 3 જાતના હોય છે. પહેલો, જે દુઃખમાંથી આવે. કોઈકનું મૃત્યુ થયું કે મોટું નુકસાન ગયું અને આપણને લાગે કે આ બધું નકામું છે, પણ એ થોડા દિવસ જ રહે, પછી બધું પાછું એવું ને એવું. બીજો છે દેખાડો કરવાવાળો વૈરાગ્ય. જુઓ, હું કેટલો મહાન ત્યાગી છું. આ તો ઉલટાનો અહંકાર વધારે છે. પણ ત્રીજો અને અસલી વૈરાગ્ય એ છે જે જ્ઞાનમાંથી, સાચી સમજણમાંથી આવે અને બસ એ જ કાયમ ટકે છે. ટૂંકમાં વાત એમ છે કે સાચો વૈરાગ્ય કોઈ ઘટનાની પ્રતિક્રિયા નથી, પણ દુનિયાની વાસ્તવિકતાની ઊંડી સમજ છે. એ દુનિયાથી ડરીને ભાગવાનું નામ નથી, પણ દુનિયાના સ્વરૂપને બરાબર જાણીને એનાથી ઉપર ઉઠવાનું નામ છે. ઓકે, તો અત્યાર સુધી આપણે શું અને શા માટે એ બધું સમજ્યા, પણ હવે સૌથી મહત્વનો સવાલ, કેવી રીતે? આ પ્રેક્ટિકલી કરવું કેવી રીતે? એના માટે આ વિચારધારા આપણને એક બહુ જ સુંદર માનસિક મોડલ આપે છે. આપણે બધા એ જ વિચારીએ ને કે ભાઈ આ બધી વાતો તો બરાબર છે, પણ રોજબરોજની જિંદગીમાં આને લાગુ કેવી રીતે પાડવી? આપણી જોવાની રીતને બદલવાની પ્રેક્ટિસ કેવી રીતે કરવી? તો એનો જવાબ એક ખૂબ જ સુંદર અને શક્તિશાળી ઉદાહરણમાં છે. એ છે અરીસાનું ઉદાહરણ. અને માનજો, આ એક જ ઉદાહરણ આખી ફિલોસોફીનો નિચોડ છે.
ચાલો એક નાનો વિચાર પ્રયોગ કરીએ. તમારી સામે મસ્ત ભોજનની થાળી પડી છે. તમે એને સીધી જુઓ તો શું થશે? મોઢામાં પાણી આવશે, ખાવાની ઈચ્છા થશે, બરાબર? હવે એ જ થાળીને એક અરીસામાં જુઓ. શું હવે એને ખાવાની ઈચ્છા થશે? ના. કેમ? કારણ કે આપણને ખબર છે કે એ તો ખાલી પ્રતિબિંબ છે, અસલી નથી. બસ આ જ વાત અહીં લાગુ પડે છે. આપણી ચેતના, આપણું જ્ઞાન એ અરીસો છે અને આખી દુનિયા એમાં દેખાતું એક પ્રતિબિંબ માત્ર છે. જ્યાં સુધી એને સાચું માનીશું ત્યાં સુધી દુઃખ મળશે. જે દિવસે એને પ્રતિબિંબ તરીકે જાણી લઈશું એ દિવસે અનાસક્તિ આપોઆપ આવી જશે. તો કરવાનું શું છે? દુનિયાના નાટકમાં એક પાત્ર બનીને બધું જોવાનું બંધ કરો. થોડા પાછળ હટો. પોતાની અંદર, પોતાની ચેતનાની જમીન પર મજબૂત ઊભા રહો. અને ત્યાંથી આખી દુનિયાને એક મૂવીની જેમ જુઓ. જે પોતાની જગ્યાએ સ્થિર છે એને પછી બહારનું કોઈ તોફાન હલાવી નથી શકતું. આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. સંસારને છોડવા માટે એની સાથે ઝઘડવાની કે લડવાની જરૂર નથી. ખાલી એને પોતાની અંદર, પોતાના જ્ઞાનના અરીસામાં જોતા શીખો. પછી ખબર પડશે કે જેને આપણે આટલું મજબૂતાઈથી પકડી રાખ્યું છે એ તો વાસ્તવમાં છે જ નહીં, એ તો ખાલી એક પ્રતિબિંબ છે. તો અંતમાં આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. શું એવું બની શકે કે આ દુનિયા કોઈ સમસ્યા નથી જેને આપણે સુધારવાની છે, પણ એ તો માત્ર એક પ્રતિબિંબ છે જેને આપણી શાંતિથી જોવાનું છે? શું આપણી આખી લડાઈ ખોટી દિશામાં છે? આપણે દુનિયાને બદલવા મથી રહ્યા છીએ જ્યારે ખરેખર બદલવાની જરૂર ફક્ત આપણા જોવાના દૃષ્ટિકોણને છે. બસ આ વિચાર સાથે આજે આપણે અહીં અટકીએ છીએ. આપણા બધાના મનમાં એક અવાજ સતત ચાલતો રહે છે, ખરું ને? દરેક વાત પર એની કોમેન્ટ્રી ચાલુ જ હોય. પણ ક્યારેય વિચાર્યું છે કે જો આપણે એ અવાજને કહીએ, હવે ચૂપ? આ કોઈ ગુસ્સામાં બોલાયેલું વાક્ય નથી, પણ આ મનની અંદરની શાંતિ સુધી પહોંચવાનો એક બહુ જ શક્તિશાળી રસ્તો છે. તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ કેવી રીતે શક્ય છે. આપણી આસપાસ કંઈ પણ બને, નાની મોટી કોઈ પણ ઘટના, રાજકારણમાં કોઈ મોટો ફેરફાર હોય, ક્રિકેટ મેચનું પરિણામ હોય કે પછી રોજનો ટ્રાફિક જામ હોય, આપણું મન તરત જ એના પર પોતાનો અભિપ્રાય બનાવી લે છે. પણ સવાલ એ છે કે દરેક વાત પર પોતાનો અભિપ્રાય આપવાની આટલી ઉતાવળ કેમ હોય છે? આ આદત આવી ક્યાંથી? તો આ બધી પ્રતિક્રિયાઓ અને અભિપ્રાયોનું મૂળ છે આપણા અહંકારમાં. અહંકાર એટલે હું અને મારુંનો ભાવ. મને ગરમી લાગે છે, મારું અપમાન થયું, મારી સાથે જ આવું કેમ થાય છે? આ હું અને મારું જ દરેક ઘટનાને વ્યક્તિગત બનાવી દે છે અને ત્યાંથી જ બધી તકલીફ શરૂ થાય છે. અને આ જ અહંકાર આપણને દરેક નાના મોટા અનુભવ સાથે એવી રીતે બાંધી દેશે કે મનની અંદર અભિપ્રાયો, ફરિયાદો અને વિચારોનો એક વંટોળ શરૂ થઈ જાય છે જે ક્યારેય અટકતો જ નથી. અને જ્યાં સુધી અંદરનો આ શોરબકોર શાંત ના થાય ને, ત્યાં સુધી સાચી શાંતિ, સાચી સહેજતાનો અનુભવ કરવો લગભગ અશક્ય છે. તો શું આ અંદરના ઘોંઘાટમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? બિલકુલ છે. અને જવાબ એકદમ સાદા પણ બહુ જ ઊંડા સૂત્રમાં છુપાયેલો છે. હવે ચૂપનો અર્થ એ નથી કે બોલવાનું બંધ કરી દેવું. ના ના, આ તો મનની એક અવસ્થા છે. એવી અવસ્થા જેમાં બે ગુણ છે. નિરઅભિપ્રાય એટલે કે કોઈ પણ પરિસ્થિતિ પર સાચું ખોટું, સારું ખરાબ એવું કોઈ લેબલ ન લગાવવું. અને નિર્વિરોધ એટલે કે જે જેવું છે તેની સાથે સંઘર્ષમાં ન ઉતરવું. બસ પાણીની જેમ, જે દરેક પથ્થર પાસેથી પોતાનો રસ્તો કાઢી લે છે પણ કોઈની સાથે લડતું નથી. અને જો આ વાતને કેટલી સુંદર રીતે અહીં મૂકવામાં આવી છે. આપણે આખી દુનિયાને સુધારવા નીકળીએ છીએ, પણ એ બીજાને બદલવાના વિચાર માત્રથી જ આપણી અંદરની શાંતિ વેરવિખેર થઈ જાય છે. દુનિયા બદલાય કે ન બદલાય, પણ આપણી અંદર બખાડો ચોક્કસ થાય છે. સાચું પરિવર્તન બહારથી નહીં, પણ આપણી અંદરની શાંતિથી શરૂ થાય છે. તો આ હવે ચૂપની અવસ્થા સુધી પહોંચવું કઈ રીતે? એના માટે આ 5 વ્યાવહારિક ચાવીઓ છે. ચાલો એક પછી એક દરવાજો ખોલીએ અને જોઈએ કે અંદર શું છે. તો સૌથી પહેલી ચાવી, મૂકવાનું મૂકવું. આ એક કળા છે. એ સમજવાની કળા કે કઈ વસ્તુને પકડી રાખવી અને કઈ વસ્તુને સમયસર જતી કરવી. જો અહીં એક બહુ જ સૂક્ષ્મ વાત સમજવા જેવી છે. પોતાની મરજીથી સમજી વિચારીને કશુંક જતું કરવું ને, એ તાકાતની નિશાની છે. પણ જ્યારે સમય કે સંજોગો આપણી પાસેથી જબરજસ્તી કંઈક છીનવી લે, એને લાચારી કહેવાય. જે આપણા કાબુ બહાર છે એને પકડી રાખવું એ બંધ મુઠ્ઠીમાં રેતી રાખવા જેવું છે. સરકી જ જવાની છે.
આ સમજવા માટે એક જ્ઞાની ઋષિની વાત બહુ જ સરસ છે. જ્યારે એમના ઘરે દીકરાનો જન્મ થયો ત્યારે એ રડવા લાગ્યા. કેમ? કારણ કે એમને જન્મની ક્ષણમાં જ ભવિષ્યનો વિયોગ દેખાઈ ગયો હતો. અને એ જ ઋષિ જ્યારે એમની પત્નીનું અવસાન થયું ત્યારે સંગીત વગાડવા લાગ્યા. કેમ? કારણ કે એમને મૃત્યુમાં શરીરના બંધનમાંથી મુક્તિ દેખાઈ. આ છે જીવનના ચક્રને સંપૂર્ણતાથી જોવાની દ્રષ્ટિ. ચાલો હવે બીજી ચાવી તરફ આગળ વધીએ. ભોગવવાનું ભોગવવું. આ સીધું આપણા કર્મો સાથે જોડાયેલું છે. આપણા જીવનમાં આજે જે પણ સારું નરસું બની રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક આપણા ભૂતકાળના કર્મોનું જ પરિણામ છે, એનું ફળ છે. હવે જો આપણે આ ફળને સ્વીકારવાને બદલે એની સામે ફરિયાદ કરીએ, લડીએ, તો આપણે એક નવું કર્મબંધન, એક નવો અનુબંધ બનાવીએ છીએ. આ ચક્રને તોડવાનો એક જ રસ્તો છે. જે આયુ છે એને ચૂપચાપ શાંતિથી અનુભવીને પૂરું કરી નાખવું. આનું એક એવું જબરદસ્ત ઉદાહરણ છે કે એક સંત હતા જેમને શરીરનું ભયંકર કેન્સર હતું. પીડા એવી કે સામાન્ય માણસ સહન પણ ન કરી શકે. છતાં એમના મોઢા પર સ્મિત હતું. કોઈકે પૂછ્યું, આ કેવી રીતે શક્ય છે? તો એમને કહ્યું, આ શરીર તો 5 તત્વોનું બનેલું છે. એના કૂતરાઓને ભસવા દો, હું તો મારા આત્માના આનંદમાં મસ્ત છું. આ છે શરીરની પીડાથી પોતાને અલગ કરવાની સાચી સમજ. સારું, તો હવે આપણે અંતિમ 3 ચાવીઓ પર આવી ગયા છીએ જે આપણને સહજતાની મંઝિલની વધુ નજીક લઈ જશે. ચાલો એમને પણ જરા સમજી લઈએ. ત્રીજી ચાવી છે થવાનું થવા દેવું. આપણને ઘણીવાર એવું લાગે કે આપણે બધું જાણીએ છીએ. આપણે સૌથી સાચો રસ્તો શોધી કાઢીશું. પેલી જંગલમાં ખોવાયેલા 5 મિત્રોની વાર્તા જેવું. જે સૌથી હોશિયાર હતો એણે સાચો રસ્તો શોધી કાઢ્યો અને શહેરમાં એકલો પહોંચ્યો. જ્યારે બાકીના 4 જેઓ પ્રવાહ સાથે વહેતા ગયા, કોઈને રાજાની દીકરી મળી તો કોઈને ખજાનો. ક્યારેક જીવનની સૌથી સારી યોજના એ જ હોય છે કે કોઈ યોજના ન હોવી. ચોથી ચાવી થોડી ગહન છે. જોયેલું જોઈ લેવું. આનો મતલબ શું? આનો અર્થ છે કે જે કેવળ જ્ઞાનીઓ છે, જેમણે આખા બ્રહ્માંડના રહસ્યને જાણી લીધું છે, એમની દૃષ્ટિ પર વિશ્વાસ કરવો. જે હકીકત પહેલેથી જ એક ઉચ્ચ ચેતનામાં નક્કી થઈ ચૂકી છે, એની સામે આપણી નાની બુદ્ધિથી દલીલો કરવાનો કોઈ અર્થ નથી. આ શરણાગતિનો ભાવ છે. અને હવે 5મી અને છેલ્લી ચાવી, જાગવામાં જાગવું. કુદરત, આ અસ્તિત્વ આપણને સતત જાગવા માટે ઇશારા કરતું રહે છે. ક્યારેક ડૂબતા સૂરજના એક સુંદર દ્રશ્યમાં, ક્યારેક કોઈના પ્રેરણાદાયક શબ્દોમાં, તો ક્યારેક કોઈ ભજનની ધૂનમાં. બસ જ્યારે પણ જાગવાનો આવો મોકો મળે ને, ત્યારે એને પકડી લેવાનું. એ વખતે આળસ કે પ્રમાદ ન કરવો. તો આ 5 ચાવીઓ આપણને ક્યાં લઈ જાય છે? એ આપણને લઈ જાય છે સહજતા તરફ. એક એવું જીવન જ્યાં કોઈ દેખાડો નથી, કોઈ સંઘર્ષ નથી, બસ એક નદી જેવો સ્વાભાવિક અને સહજ પ્રવાહ છે. આ સ્લાઇડ પર જે તફાવત છે એ જુઓ, બધું જ સમજાઈ જશે. એક બાજુ છે અસહજ જીવન, જે બંધન, વિરોધ અને ફરિયાદોથી ભરેલું છે, અને બીજી બાજુ છે સહજ જીવન, જે મુક્તિ, સ્વીકાર અને જાગૃતિથી છલકાય છે. પસંદગી આપણે કરવાની છે. તો ચાલો એકવાર ફરીથી આ 5 ચાવીઓને યાદ કરી લઈએ. મનની શાંતિના 5 સૂત્રો: મૂકવાનું મૂકવું, ભોગવવાનું ભોગવવું, થવાનું થવા દેવું, જોયેલું જોઈ લેવું અને જાગવામાં જાગવું. આ 5 વાક્યો પણ જો યાદ રહી જાય ને, તો જીવનની ઘણી મુશ્કેલીઓ સહેલી થઈ જાય. અને હવે આ બધી વાત પછી એક સવાલ મનમાં ઊભો થાય છે. આ 5 ચાવીઓમાંથી અત્યારે આ જ ઘડીએ આપણા જીવનમાં એવી કઈ પરિસ્થિતિ છે જ્યાં આમાંથી કોઈ એક ચાવી કામ આવી શકે છે? એ કયો બંધ દરવાજો છે જેને ખોલવાની આજે સૌથી વધુ જરૂર છે? જવાબ આપણી અંદર જ ક્યાંક રાહ જોઈ રહ્યો છે. નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે મન છે ને એક સેકન્ડ માટે પણ શાંત ના બેસે, બસ સતત વિચારો ચાલ્યા જ કરે, ચિંતાઓ આવ્યા જ કરે, પ્લાનિંગ થયા જ કરે? આ અનુભવ આપણા બધાનો છે. પણ સવાલ એ છે કે શું આ સતત દોડધામમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે. અને આજે આપણે એ જ આંતરિક શાંતિ સુધી પહોંચવાના એકદમ સરળ પણ ખૂબ જ શક્તિશાળી રસ્તાને સમજીશું. તો પછી સૌથી મોટો સવાલ, શા માટે આપણું મન હંમેશા આટલું અશાંત કેમ રહે છે? શું છે એવું જેને સતત દોડાવતું રહે છે? આપણે મોટાભાગે શું કરીએ? બહારની વસ્તુઓને દોષ આપીએ છીએ. કામનું પ્રેશર છે, સંબંધોમાં તકલીફ છે, વગેરે વગેરે. પણ શું કારણ ખરેખર બહાર છે કે પછી જવાબ આપણી અંદર જ ક્યાંક છુપાયેલો છે? ચાલો એ જ શોધીએ. તો જવાબ છે પ્રતિક્રિયા.
આપણી અંદરથી આવતો રિસ્પોન્સ. આપણી અશાંતિનું મૂળ કોઈ બહારની ઘટનામાં નથી, પણ એ ઘટના પર આપણે જે પ્રતિક્રિયા આપીએ છીએ ને એમાં છે. જરા વિચારો, કોઈએ આપણને કંઈક કહ્યું અને તરત જ મનમાં ગુસ્સો, દુઃખ કે પછી કોઈ પણ ભાવ જાગ્યો ને, બસ આ જે ભાવ જાગ્યો ને એ જ તમને એ બહારની ઘટના સાથે બાંધી દે છે, એક સાંકળ બની જાય છે. અને આ પ્રતિક્રિયાનું જે ચક્કર છે એ જ આપણને ફસાવી રાખે છે, સતત અશાંત. હવે જો સમસ્યા આપણી પ્રતિક્રિયા કરવાની આદત હોય તો સમાધાન પણ એકદમ સીધું છે, ખરું ને? પ્રતિક્રિયા જ ન કરવી. અને જ્યારે આપણે આ પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દઈએ છીએ ત્યારે ખાસ અવસ્થા પ્રગટ થાય છે, જેને આપણે કહીશું આંતરિક ચૂપકીદી. હવે આ શબ્દ સાંભળીને એવું ના વિચારતા કે આ કોઈ ખાલીપો કે શૂન્યતા છે. ના, આ તો શાંતિ, સૌંદર્ય અને એકદમ ઊંડી રાહતથી ભરેલી અવસ્થા છે. તો આ આંતરિક ચૂપકીદી છે શું? ચાલો એને જરા બારીકાઈથી સમજીએ. જુઓ, આનો અર્થ બિલકુલ એવો નથી કે બહારનો કોઈ અવાજ ના સંભળાય. આ તો અંદર જે ટ્રાફિક જામ થયો છે ને વિચારોનો, એને શાંત કરવાની કળા છે. જ્યારે વિચારોની દોડાદોડ અને લાગણીઓનું વાવાઝોડું શાંત પડી જાય અને અંદર એકદમ સન્નાટો છવાઈ જાય, એ જ અનુભવ છે, એ જ તો જીવનનું અસલી સૌંદર્ય છે, એ જ સાચી રાહત છે. ઓકે, આંતરિક ચૂપકીદીની વાત સાંભળવામાં તો બહુ સરસ લાગે છે, પણ ત્યાં પહોંચાય કઈ રીતે, એ જ તો મોટો સવાલ છે. તો ચાલો હવે આપણે આખી વાતના સૌથી અગત્યના અને પ્રેક્ટિકલ ભાગ પર આવીએ. જે પદ્ધતિ આપણને એ શાંતિ સુધી લઈ જાય છે એનું નામ છે નો રિસ્પોન્સની કળા. એટલે કે કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ, કોઈ પણ પ્રતિક્રિયા ન આપવાની પ્રેક્ટિસ. તો આ નો રિસ્પોન્સ એટલે શું? ચાલો એક ઉદાહરણથી સમજીએ. વિચારો કે આપણું મન એક ખુલ્લું આકાશ છે અને વિચારો અને લાગણીઓ એ વાદળો જેવા છે. કાળા, સફેદ, નાના, મોટા, અલગ અલગ વાદળો સતત આવતા જતા રહે છે. હવે નો રિસ્પોન્સ એટલે શું? એનો અર્થ એ નથી કે વાદળોને રોકવા, કે ના તો એનો અર્થ એ છે કે કોઈ વાદળ પર બેસીને ઉડવા માંડવું. ના, બસ આકાશની જેમ સ્થિર રહેવાનું અને વાદળોને બસ આવતા અને જતા જોવાના. કોઈને પકડ્યા વગર, કોઈને ધક્કો માર્યા વગર. બસ એક સાક્ષી બનીને જોયા કરવાનું. હવે આ જુઓ, અહીં બે રસ્તાઓ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. એક બાજુ છે પ્રતિક્રિયાનો રસ્તો, જે સીધો અશાંતિ, ગૂંચવણ અને અહંકાર તરફ લઈ જાય છે. અને બીજી બાજુ છે નો રિસ્પોન્સનો રસ્તો, જ્યાં શું મળે છે? શાંતિ, અલિપ્તતા અને સ્થિરતા. પસંદગી આપણી પોતાની છે કે આપણે કયા રસ્તે ચાલવું છે. આ એક વાક્ય સમજી લો કે આખી પ્રેક્ટિસનો સાર છે. જેવું મૌન આપણે બહારના ઘોંઘાટ માટે રાખીએ છીએ, એવું જ મૌન અંદરના ઘોંઘાટ માટે પણ રાખવાનું છે. વિચારો, કોઈ ભીડવાળા બજારમાંથી પસાર થઈ રહ્યું છે, હજારો અવાજો આવે છે. શું આપણે દરેક અવાજ પર પ્રતિક્રિયા આપીએ છીએ? ના, આપણે બસ આપણો રસ્તો કાપીને આગળ વધી જઈએ છીએ. બસ આ જ વસ્તુ મનની અંદર કરવાની છે. અંદર પણ ચિંતાઓ, યાદો, પ્લાનિંગનું એક બજાર ભરાયેલું છે. એના ઘોંઘાટ સાથે જોડાઈ નથી જવાનું, બસ એની વચ્ચેથી શાંતિથી પસાર થઈ જવાનું છે. અને જુઓ, આ કોઈ ઉપર છેલ્લી પ્રેક્ટિસ નથી, આ બહુ ઊંડાણ સુધી કામ કરે છે. એ સમજવા માટે વાણીના આ 4 લેવલ જુઓ. પહેલું છે વૈખરી, એટલે કે જે શબ્દો આપણે મોઢેથી બોલીએ છીએ. એની નીચે આવે મધ્યમાં, એટલે કે જે વિચારો મનમાં ચાલે છે પણ બોલાતા નથી. એનાથી પણ ઊંડું છે પશ્યંતી, જ્યાં વિચાર હજી બન્યો નથી, બસ એક બીજ જેવો છે. અને સૌથી ઊંડાણમાં છે પરા, જ્યાં કોઈ વિચાર જ નથી, માત્ર શુદ્ધ મૌન છે. નો રિસ્પોન્સની પ્રેક્ટિસ આપણને આ 4 લેવલ પર શાંત થતા શીખવે છે, એકદમ વિચારના મૂળ સુધી. આ ઉપમા તો જુઓ, કેટલી જોરદાર છે. વિચારો કે રસ્તા પર બે સાવ અજાણ્યા લોકો બાજી પડ્યા છે. તમે શું કરશો? વધુમાં વધુ 2 મિનિટ ઊભા રહીને જોશો અને પછી મારે શું કહીને આગળ વધી જશો. તમે એમના ઝઘડામાં કૂદી તો નથી જ પડવાના ને? બસ આ જ એટીટ્યૂડ મનની અંદર રાખવાનો છે. અંદર પણ સારા ખરાબ વિચારો, સાચા ખોટા તર્કો વચ્ચે સતત લડાઈ ચાલતી જ હોય છે. ચાલવા દો, તમારે એમાં પંચાયત કરવાની કોઈ જરૂર નથી. જસ્ટ જુઓ અને આગળ વધો. અહીં એક બહુ જ અગત્યની અને થોડી ટ્રિકી વાત આવે છે. આપણને શું લાગે કે નો રિસ્પોન્સ એટલે ખાલી નેગેટિવ વિચારો, જેમ કે ગુસ્સો કે ઈર્ષ્યા, એના માટે જ છે. પણ ના, આ પ્રેક્ટિસ પોઝિટિવ વિચારો માટે પણ એટલી જ, કદાચ એનાથી પણ વધારે જરૂરી છે. કેમ? કારણ કે જ્યારે કોઈ સારો વિચાર આવે કે આપણાથી કોઈ સારું કામ થાય, એટલે તરત અંદરથી અવાજ આવે, વાહ, આ તો મેં કર્યું. આ જે મેં કર્યુંનો ભાવ છે ને,
એ જ તો અહંકારને મોટો કરે છે. એટલે નો રિસ્પોન્સ શીખવે છે કે સારા વિચારોને પણ માલિક બન્યા વગર જુઓ, એના કરતાપણાનો દાવો ન કરો. ત્યારે જ અહંકારના મૂળમાંથી છુટકારો મળશે. ઓકે, તો સાક્ષી બનીને જોયા કરવાની વાત તો આપણે કરી, પણ ચાલો પ્રમાણિક રહીએ. આ કહેવું સહેલું છે, કરવું નહીં. કેમ? એવી તો કઈ તાકાત છે જે આપણને વારંવાર ખેંચીને પ્રતિક્રિયા આપવા માટે મજબૂર કરી દે છે? હવે આપણે એના મૂળ સુધી જઈશું. આપણી આદત પાછળનું જે ઊંડું મનોવિજ્ઞાન છે એને સમજીશું. આ સવાલ આપણા બધાનો છે, ખરું ને? કોઈ મીટિંગમાં આપણી વાત કાપી નાખે, ટ્રાફિકમાં કોઈ ખોટી રીતે ઓવરટેક કરી લે, સોશિયલ મીડિયા પર કોઈ આપણી પોસ્ટ પર ખરાબ કમેન્ટ કરી દે, આપણને એકદમ તરત જ જવાબ આપવો પડે છે. જાણે ચૂપ રહેવું એ તો કોઈ ઓપ્શન જ નથી. કેમ આવું થાય છે? આની પાછળ એક બહુ જ ઊંડી, એકદમ મજબૂત માન્યતા કામ કરી રહી છે. અને એ કારણ છે અધિકાર ભાવ. એ એકદમ ઊંડે ધરબાયેલી ફિલિંગ કે આ મારો હક છે, અથવા આ મારી માલિકી છે, આ મારો વિચાર છે, આ મારો સમય છે, આ મારું અપમાન છે. જ્યારે પણ આપણને એવું લાગે કે આપણા આ કહેવાતા અધિકાર પર કોઈ ઘા કરી રહ્યું છે, બસ ત્યારે જ આપણે પ્રતિક્રિયા આપવા માટે તલપાપડ થઈ જઈએ છીએ. આ મારું અને તારુંનો જે ખેલ છે ને, એ જ અહંકારનો પાયો છે. આ વાક્ય જુઓ, કેટલું સ્પષ્ટ છે. જ્યાં અધિકારનો ભાવ છે ત્યાં અહંકાર છે. જ્યાં અધિકારનો ભાવ નથી ત્યાં અહંકાર પણ નથી. એકદમ સીધો ગણિત. અધિકાર ભાવ અને અહંકાર જાણે એક સિક્કાની બે બાજુઓ છે. જેવી તમે કોઈ વસ્તુ પર મારું એવું લેબલ લગાવો છો, એટલે તરત જ અહંકાર એની રક્ષા કરવા માટે સૈનિક બનીને ઊભો રહી જાય છે. હવે વિચારો, જો આપણે આ મારુંવાળું લેબલ જ કાઢી નાખીએ તો પછી અહંકાર કોની રક્ષા કરશે? આ વાત પર જરા શાંતિથી વિચારીએ. પહેલી વાત, શું સાચે જ કશું આપણું છે? આ શરીર એ પણ મળેલું છે અને એક દિવસ જતું રહેવાનું છે. આપણા વિચારો એ પણ ક્યાંકથી આવેલા છે. આપણી સંપત્તિ, આપણા સંબંધો, બધું જ તો આપણને મળેલું છે, જાણે એક ભેટ તરીકે. અને જે વસ્તુ માત્ર મળેલી હોય એના પર આપણે માલિકીનો દાવો કઈ રીતે કરી શકીએ? આપણે એના માલિક નથી, બસ થોડા સમય માટેના કેરટેકર છીએ. આ દ્રષ્ટિએ જોઈએ તો મારો અધિકાર એવો જે ભાવ છે, એક ભ્રમ જ નથી લાગતો? હવે આ બધું સાંભળ્યા પછી મનમાં એક મોટો સવાલ આવે. ભાઈ, આ બધી વાતો તો સારી છે, પણ શું આ બધું દુનિયામાં રહીને કરવું શક્ય છે, કે પછી બધું છોડીને હિમાલય જતું રહેવું પડશે? અને આ એકદમ વ્યાજબી સવાલ છે. તો ચાલો હવે આ પ્રેક્ટિસની વ્યવહારુ બાજુ જોઈએ અને જે સામાન્ય ગેરસમજ છે એને દૂર કરીએ. આ એક સૌથી મોટો ડર હોય છે અને સ્વાભાવિક પણ છે. આપણને એમ જ લાગે કે જો રિસ્પોન્સ આપવાનું બંધ કરી દઈશું તો આપણે સાવ નિષ્ક્રિય થઈ જઈશું, એકદમ લાગણી વગરના, જીવતી લાશ જેવા. જીવનમાંથી બધો રસ જ ઉડી જશે. પણ શું ખરેખર એવું છે? ચાલો આ ડરને સમજીએ. ના, જવાબ છે બિલકુલ નહીં. આ ફરક સમજવો બહુ જ જરૂરી છે. નો રિસ્પોન્સનો અર્થ બહારથી પથ્થર જેવા જડ બની જવું એ નથી. એનો અર્થ છે અંદરથી પર્વત જેવા સ્થિર અને અડગ બનવું. તમે તમારા બધા જ કામ કરો, ઓફિસ જાઓ, પરિવારને સાચવો, જવાબદારીઓ નિભાવો, પણ અંદરથી શાંત રહીને. અને હકીકત તો એ છે કે જ્યારે આપણું મન શાંત હોય છે ત્યારે આપણે જે પણ કામ કરીએ છીએ એ વધારે સારી રીતે અને વધારે અસરકારક રીતે કરી શકીએ છીએ. ચાલો હજી એક પ્રેક્ટિકલ સવાલ લઈએ. માની લો કે ક્યાંક ખોટું થઈ રહ્યું છે, અન્યાય થઈ રહ્યો છે, તો શું ત્યારે પણ ચૂપ બેસી રહેવાનું? કે પછી ઓફિસમાં કોઈ મોટો નિર્ણય લેવાનો છે, તો શું કોઈનો પક્ષ જ નહીં લેવાનું? શું આ પ્રેક્ટિસ આપણને જવાબદારીમાંથી ભાગી જવાનું શીખવે છે? ફરીથી જવાબ છે ના. જ્યાં સ્ટેન્ડ લેવાની જરૂર હોય ત્યાં બિલકુલ લો. તમારી બધી જવાબદારીઓ પૂરી નિષ્ઠાથી નિભાવો. ફેર માત્ર એક જ છે, આ બધું અંદરની શાંતિ અને સ્થિરતા જાળવીને કરવાનું છે. ગુસ્સા કે આવેશમાં આવીને કોઈ નિર્ણય નથી લેવાનો, પણ એકદમ શાંત અને સ્પષ્ટ મનથી કામ કરવાનું છે. જ્યારે પરિણામની ચિંતા કે મેં કર્યુંના અહંકાર વગર કામ થાય છે ને, ત્યારે જે કામ સૌથી શ્રેષ્ઠ બને છે. અને અંતે ચાલો આ એક ઊંડા વિચાર સાથે આપણી વાત પૂરી કરીએ. તમારું સાચું જીવન ત્યાં સુધી શરૂ નહીં થાય જ્યાં સુધી તમે અહંકાર માટે મરી ન જાઓ. આપણે અત્યારે જેને જીવન કહીએ છીએ એ કદાચ અહંકારના પડછાયામાં જીવાતું એક અધૂરું જીવન છે. અસલી, મુક્ત અને આનંદથી ભરપૂર જીવન તો ત્યારે જ શરૂ થાય છે જ્યારે આ હું અને મારોનો ભાવ ઓગળી જાય. આંતરિક ચૂપકીદીનો આ રસ્તો એ જ અહંકારના મૃત્યુ દ્વારા મળતા સાચા જીવનનો રસ્તો છે. હવે સવાલ એ છે કે શું આપણે એ સાચું જીવન જીવવા માટે તૈયાર છીએ?